દાહોદના બસ સ્ટેશન ખાતે એક ગર્ભવતી મહિલાને મિસકેરેજ થવાના કારણે બે નવજાત બાળકોને ગુમાવવા પડ્યા છે। મૂળ મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લા કુંદનપુર ગામે રહેતા મહેશભાઈ ડામોર અને તેમની ગર્ભવતી પત્ની કમિતાબેન ડામોર અને તેમની સાથે તેમનો 5 વર્ષીય પુત્ર સાથે દિવાળી પર્વ ઉજવી પોતાના પેટનું પેટીયું રળવા માટે ગુજરાતના રાજપીપળા ગામે મજૂરી અર્થે જવા માટે નીકળ્યા હતા અને ત્યાં પહોંચી ગયા હતા અને ત્યારબાદ મહેશભાઈ ડામોર અને તેમની ગર્ભવતી પત્ની અને તેમનો પુત્ર જ્યારે ફરી તેમના વતન જવા માટે રાજપીપળાથી નીકળી એસટી બસમાં બેસી દાહોદના બસ સ્ટેશન ખાતે આવ્યા હતા અને રિક્ષાની રાહ જોઈ રહ્યા હતા તેવા સમયે ગર્ભવતી કમિતાબેનને અચાનક પેટમાં દુખાવો પડ્યો હતો। જ્યારે મહિલાએ દુખાવાના કારણે બૂમાબૂમ બસ સ્ટેશન ખાતે મચાવતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને સાથે જ સ્થાનિક કાઉન્સિલર ઇશ્તિયાક અલી સૈયદ પણ ઘટના સ્થળે દોડી